અમરેલીના લીલિયા વિસ્તારમાં દારૂની બોટલના ફોટા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધા દ્વારા દારૂના ફોટા વિડીયો વાયરલ કર્યા છે। લીલિયા વિસ્તારમાં એક દેશી દારૂના વેચાણનો વિપુલ દુધાતે વિડીયો જાહેર કર્યો હતો। પોલીસે દેશી દારૂના વેચાણનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા વિપુલ દુધાતની પોલીસે પોલ ખોલી દીધી છે। લીલિયાના પુંજાપાદર વિસ્તારમાં એલસીબીએ રેતીનું ગેરકાયદેસર ટ્રેક્ટર ઝડપી લીધું હતું। રેતીના ટ્રેક્ટરને છોડાવવા માટે વિપુલ દુધાત દ્વારા ભલામણ કરવામાં આવી છે। રેતીના ટ્રેક્ટર ટ્રાફિકની સહિત પોલીસની કામગીરીમાં વિપુલ દુધાતે વિક્ષેપ કરતા હોય છે। વિપુલ દુધાત ગેરકાયદેસર રેતીના ટ્રેક્ટર સહિતની ભલામણ કરતા હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે। વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપ કાર્યકર છે અને ગાંધીનગર આઈબીમાં એસપી હરેશ દુધાતના સગા ભાઈ વિપુલ દુધાત વિવાદમાં આવ્યા છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। લીલિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાઓનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 2024માં કુલ 5075 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં 1779 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ વિસ્તારમાં પણ પ્રોહિબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે। વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજાપાદર ખાતેથી પકડેલું હતું, તે બાબતમાં પણ કનુભાઈ ઈએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે। લીલિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય, દારૂ ના હોય, તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આજે આ જ બાબતે એસપી ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ। એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ। સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ।